નમસ્તે મિત્રો, કેમ છો બધા? આજે આપણે બનાવવાના છીએ ખારી ભાતની રેસીપી ખૂબ જ સરળ રીતે. તો સૌથી પહેલાં આપણે કુકર લેવાનું અને તેમાં 1 ચમચા જેટલું તેલ ગરમ કરી લેવાનું છે. તેલ ગરમ થાય એટલે જીરાનો વઘાર કરી દઈશું. ત્યારબાદ તેમાં તજ અને બાદિયાનો ટુકડો પણ નાખી દેવાનો છે. પછી આપણે તેમાં નાખીશું સમારેલી ડુંગળી. તો લાંબી સમારેલી ડુંગળી મેં અહીંયા નાખી દીધી છે અને સરસ રીતે સાંતળી લેવાની છે. જ્યાં સુધી ડુંગળીનું કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળી લઈશું. તો 5 થી 6 મિનિટમાં તમે જોશો તો ડુંગળી સરસ રીતે સંતળાઈ ગઈ છે. તો હવે આપણે તેમાં નાખી દઈશું ટમેટાં અને મરચાં. 6 લીલા મરચાં મેં અહીં નાખ્યા. સાથે જ આપણે વટાણા અને બટેકા પણ નાખી દઈશું. તો 1 મોટું બટાકું મેં લઈ લીધું હતું. તેને સરસ રીતે ધોઈને નાના ટુકડાઓમાં સમારીને નાખી દીધું. સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે તેમાં નાખીશું મસાલા. તો અહીંયા મેં નાખ્યું ધાણાનો પાવડર, હળદર અને ગરમ મસાલો. અહીં તમે પાઉંભાજીનો મસાલો પણ નાખી શકો છો. મીઠું નાખી અને સરસ રીતે બધાને એક મિક્સ આપી દેવાનું છે. બધા જ મસાલા સરસ રીતે સંતળાઈ જાય ત્યાં સુધી આપણે ચોખાને ધોઈને રાખી દઈશું સાઈડમાં. હવે તમે જોઈ શકો છો કે મસાલા ખૂબ સરસ રીતે સંતળાઈ ગયા છે. તો આપણે તેમાં પાણી નાખી દેવાનું છે. તો અહીં મેં 2 વાટકી જેટલા ચોખા લીધા છે. તો પાણી પણ તેટલું જ નાખીશું આપણે. સરસ રીતે તેમાં ઉકાળ આવે એટલે જે ધોઈને રાખેલા ચોખા હતા તે એમાં નાખી દેવાના છે. હવે એક મિક્સ આપી દેવાનું છે. વધારે નહીં હલાવતા, નહીંતર જે ચોખા છે તે ભટકી જશે. હવે કુકરનું ઢાંકણું ઢાંકી અને 4 વિસલ આવે ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને 4 વિસલ લઈ લેવાની છે. પ્રેશર રિલીઝ થાય એટલે તમે ચેક કરશો તો જે ખારી ભાત છે તે ખૂબ જ સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ તરીકાથી બની ગયા છે. તો હવે તેમાં આપણે નાખી દઈશું લીલા ધાણા અને બસ મિક્સ કરી અને સર્વ કરી લઈશું. તો આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને જો રેસીપી અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરો.